હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં માહિતી સંચારના ઘટકો અને પ્રકાર વિશેના 20 અગત્યના MCQ વિશે ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ સંપૂર્ણ PDF અને અન્ય અગત્યના MCQ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પ્રશ્ન નંબર 1 છે, સંચારના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? તો એનો સાચો જવાબ છે મુખ્ય 2 પ્રકાર છે, મૌખિક અને લેખિત. ત્યાર પછી સંચાર પ્રક્રિયામાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે? તો મુખ્ય ઘટક તરીકે મેસેજ હોય, રિસીવર એટલે મેળવનાર હોય, સાંકેતિકરણ કરનાર એન્કોડર હોય અને રિસીવર. આ તમામ ઘટકો છે એ માહિતી સંચારની પ્રક્રિયાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, સંદેશાને આકાર આપનાર વ્યક્તિ છે એને એન્કોડિંગ કર્યું કહેવામાં આવે છે, જેનું માહિતીનું સાંકેતિકરણ કર્યું એમ પણ કહી શકાય, જેમાં ચિહ્ન, સિમ્બોલ કે કોઈ ગર્ભિત વાત મૂકવામાં આવે છે, જે વ્યક્તિને સંદેશ મોકલવામાં આવે છે તેના સિવાય અન્ય કોઈ વ્યક્તિ સંદેશ જાણી ન શકે તે માટે. ત્યાર પછી સંચારમાં અવરોધ શું છે? તો સંદેશાના અર્થમાં ગડબડ થવી, સંદેશાની ચોકસાઈ વધારવી, માધ્યમ અને ઉપયોગમાંથી એક પણ નહીં. તો સંદેશની અંદર કોઈ પણ ગડબડ થાય તો માહિતી છે એ યોગ્ય રીતે આપી શકાતી નથી અથવા મેળવી શકાતી નથી. તો કોઈ પણ પ્રકારની ગડબડ છે એને અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સંચારનો પ્રાથમિક ઉપદેશ શું છે? તો મનોરંજન નહીં, માહિતીની વહેંચણી કરવાનું છે. યસ, માહિતીની આપલે કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. ત્યારબાદ ચપ જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સની તમામ યુનિટ મુજબની PDF નોટ્સ ગુજરાતી ભાષામાં તમામ જૂના પેપર સોલ્યુશન મેળવવા માંગતા હોય તો એ પણ આપને એપ્લિકેશનમાં મળી રહેશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નીચેનામાંથી કયો માહિતી સંચારનો એક પ્રકાર નથી? તો મૌખિક પણ છે, અશાબ્દિક પણ છે અને લેખિત પણ છે. તો પ્રાકૃતિક છે એ પ્રકાર માહિતી સંચારનો નથી. ત્યાર પછી સંદેશ પહોંચાડવા માટે કઈ વસ્તુ જરૂરી છે? મેસેજ પણ જોઈ, સંદેશ પણ જોઈને ડીકોડિંગ પણ, એન્કોડિંગ અથવા ડીકોડિંગ પણ કરવું પડે. તો આપેલ તમામ છે એ તમારો જવાબ રહેશે. ત્યારબાદ રેડિયો કયા પ્રકારનું સંચાર માધ્યમ છે? વિઝ્યુઅલ, વર્બલ, નોન વર્બલ કે મલ્ટીમોડલ? તો વર્બલ એટલે એમાં અવાજ હોય, એ વર્બલ એટલે બોલીને માહિતી આપે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, સંચારમાં અવરોધ દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો સ્પષ્ટ સંદેશો આપવો જોઈએ, શ્રોતાની મનોદશા સમજવી જોઈએ, યોગ્ય માધ્યમ પસંદ કરવું જોઈએ. હા, તો આપેલ તમામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયું ચેનલનું ઉદાહરણ છે? તો ટેલિવિઝન એ પણ એક માધ્યમ છે, ઈમેલ, રેડિયો, આ તમામ દ્વારા સંદેશો મોકલી શકાય. તો આપેલ તમામ. પ્રશ્ન નંબર 11, કઈ પ્રક્રિયા સંચારનું મૂળભૂત તત્વ છે? તો પહેલાં સાંભળવું, લખવું અને સમજવું, આ બધી જ બાબતો છે એ સંચારને અસર કરશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12, પ્રભાવશાળી સંચાર માટે જરૂરી છે સ્પષ્ટ સંદેશ, યોગ્ય માધ્યમ અને પ્રતિસાદની સમજ. તો એમાં પણ આવશે આપેલ તમામ. ફેસ ટુ ફેસ એટલે મુખોમુખ જે માહિતી સંચાર કરવામાં આવે તે કયા પ્રકારનો ગણાય? તો એ મૌખિક કહેવાય. વાતચીત દ્વારા બંને છે એ માહિતીની આપલે કરે છે. બોડી લેંગ્વેજ કઈ પ્રકારની સંચાર પદ્ધતિ છે? તો એમાં બોલવામાં નથી આવતું, હાવભાવ જોઈને એમાં માહિતીની આપલે થાય છે, અશાબ્દિક. સંદેશ પહોંચાડી શકાય તેવા માધ્યમો કયા છે? તો એમાં આવશે મેસેજિંગ એપ, એના દ્વારા પણ પહોંચાડી શકાય છે. ત્યાર પછી મૌખિક સંચારનું ઉદાહરણ કયું છે? તો મૌખિક સંચાર શેના એમાં છે? ફોન કોલ્સ, જેમાં વાતચીત દ્વારા છે એ માહિતીની આપલે થાય છે. ત્યારબાદ છે સંચારમાં સૌથી મહત્વનું તત્વ. તો સૌથી પહેલાં સંચાર આવે છે, એટલે કે
સંદેશો કોઈ માહિતી આપવા માટે મોકલવામાં આવે છે. ત્યાર પછી ચેનલ, માધ્યમ અને અન્ય બાબતો આવે છે. સૌથી પહેલી જરૂરિયાત છે સંદેશ. ઈમેલ કયા પ્રકારનો સંદેશ છે? તો ઈમેલમાં કોઈ લખાણ લખવામાં આવે છે એટલે એ લેખિત પ્રકારનો છે. ત્યાર પછી સંદેશ પુનરાવૃત્તિથી શું થાય છે? તો સંદેશની સ્પષ્ટતા વધે છે, સંદેશ ભ્રમિત થાય છે કે સંદેશ અવરોધે છે. તો પુનરાવર્તન કરો એટલે એની સ્પષ્ટતા છે એ વધી જાય છે. ત્યાર પછી આજનો અંતિમ પ્રશ્ન, કમ્યુનિકેશન બેરિયરનો અર્થ શું થાય છે? તો બેરિયર એટલે અવરોધ, એક પ્રકારનો અવરોધ. તો સંદેશ સંચારમાં અવરોધ પેદા કરનાર તત્વ છે એને અવરોધ કહેવાય અથવા બેરિયર તરીકે ઓળખવામાં આવે છે. ફરી મળીશું અન્ય વિડીયોમાં બીજા અગત્યના MCQ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.